નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું। સમય થયો છે આજના સચોટ અને વિશ્વસનીય સમાચાર પર નજર કરવાનો। જૂના ડીસામાં ભ્રષ્ટાચારના મુદ્દે શરૂ થયેલી લડત વચ્ચે હવે કોમી એકતાની ચર્ચા કેમ તેવા સવાલ ઉઠ્યા। ગ્રામ પંચાયતના કથિત ભ્રષ્ટાચાર અને પારદર્શક હિસાબની માંગ સાથે શરૂ થયેલા જન આંદોલન બાદ હવે જાહેર નિવેદનોમાં કોમી એકતાનો ઉલ્લેખ થતા ગામમાં નવા પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા। શું મૂળ મુદ્દો બદલાઈ રહ્યો છે? નમસ્કાર, હું છું મેઘા અગ્રવાલ અને તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ। આજે આપણે વાત કરીશું બનાસકાંઠાના જૂના ડીસા ગામની, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટનાક્રમે માત્ર ગામમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં પણ અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે। આ ઘટનાક્રમની શરૂઆત થઈ હતી ગ્રામ પંચાયતના છેલ્લા અંદાજે 15 વર્ષના વિકાસના કામો અને ખર્ચ અંગે પારદર્શક હિસાબ જાહેર કરવાની માંગ સાથે શરૂ થયેલા જન આંદોલનથી। આંદોલનકારીઓનો દાવો છે કે ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરીતિઓ થઈ હોવાની શંકાના આધારે તેમણે હિસાબ જાહેર કરવાની માંગ કરી હતી। તેમના જણાવ્યા મુજબ અગાઉ પ્રશાસને 1 મહિનામાં જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી, પરંતુ આંદોલનકારીઓના કહેવા મુજબ માંગ્યા મુજબનો સંપૂર્ણ હિસાબ જાહેર ન થતાં ફરીથી આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી। આ સમગ્ર આંદોલનનો કેન્દ્ર બિંદુ હતો પારદર્શિતા, જવાબદારી અને જાહેર નાણાંનો હિસાબ। આ દરમિયાન ગામમાં વિવિધ સમાજના લોકો પણ આંદોલનને સમર્થન આપવા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જૂના ડીસા પહોંચ્યા। તેમણે આંદોલનકારી વસીમ ચાવડાના પારણા કરાવ્યા અને જાહેર સભાને સંબોધી। પોતાના ભાષણ દરમિયાન તેમણે રાજ્ય સરકાર, ભાજપ, આરએસએસ તેમજ કેટલાક નેતાઓ અંગે આકરા રાજકીય નિવેદનો કર્યા। તેમના નિવેદનો સાથે સહમત થવું કે અસહમત થવું તે દરેક નાગરિક અને દરેક રાજકીય પક્ષનો લોકશાહી અધિકાર છે। જો કોઈ રાજકીય પક્ષ અથવા તેના કાર્યકરો તેમના નિવેદનોનો વિરોધ કરે તો તે પણ લોકશાહી પ્રક્રિયાનો એક સ્વાભાવિક ભાગ છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં હવે એક નવો વળાંક આવ્યો છે। ગઈકાલે ડીસા તાલુકા પોલીસ મથક અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયેલા પ્રતિનિધિ મંડળ દરમિયાન ગામના સરપંચ તેમજ ગામના એક અગ્રણી આગેવાને જાહેરમાં જણાવ્યું કે ગામની કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અગાઉ આયોજન કરાયેલા કાર્યક્રમો રદ કરીને માત્ર આવેદનપત્ર આપવા સુધી કાર્યક્રમને સીમિત રાખવામાં આવ્યો। 2 દિવસ પહેલા વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ જૂના ડીસા ખાતે આવી આ રાજ્યના યશસ્વી ગૃહમંત્રી એવા અમારા ગામના પનોતા પુત્ર હર્ષભાઈ સંઘવી વિશે અભદ્ર ટિપ્પણી કરી। એ જ રીતે એમણે એનાથી પણ અભદ્ર ભાષામાં સમગ્ર રાષ્ટ્રમાં જેમણે પોતાનું નામ રોશન કર્યું છે એવા અમિતભાઈ શાહ માટે પણ એમણે ના બોલવાના શબ્દો બોલ્યા। સમગ્ર જૂના ડીસા ગામ, સનાતન સમાજ આ તમામ અભદ્ર ભાષામાં થયેલ ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ નિવેદન બાદ ગામમાં હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે, કારણ કે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે। જ્યારે મૂળ મુદ્દો ગ્રામ પંચાયતના વહીવટ, પારદર્શિતા અને કથિત ભ્રષ્ટાચાર અંગેનો હતો અને જો ધારાસભ્યના રાજકીય ભાષણ સામે કોઈને વાંધો હોય તો તેનો વિરોધ પણ રાજકીય રીતે થઈ શકે, તો પછી આ સમગ્ર ઘટનાક્રમમાં કોમી એકતાનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? ગામના લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો આયોજન કરાયેલા કાર્યક્રમો ખરેખર રદ કરવામાં આવ્યા તો એવા કયા કાર્યક્રમો હતા જેને ગામની એકતા જળવાઈ રહે તે માટે રદ કરવાની જરૂર પડી? શું કોઈ સંભવિત તણાવની આશંકા હતી કે પછી માત્ર સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો? આ સવાલોના જવાબ સંબંધિત આગેવાનો અને સરપંચ વધુ સારી રીતે આપી શકે, કારણ કે જાહેરમાં થયેલા તેમના નિવેદનો બાદ આ પ્રશ્નો સ્વાભાવિક રીતે ઊભા થયા છે। અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે, ભ્રષ્ટાચાર સામે પ્રશ્ન પૂછવો કોઈ એક સમાજનો મુદ્દો નથી, પારદર્શિતા માંગવી કોઈ એક રાજકીય પ્રશ્નનો મુદ્દો નથી અને વિકાસના કામોનો હિસાબ માંગવો દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે। તે જ રીતે કોઈ પણ રાજકીય નેતાના ભાષણ સાથે અસહમતિ હોય તો તેનો જવાબ પણ લોકશાહી અને બંધારણીય રીતે જ આપવો જોઈએ, પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર સામેના પ્રશ્નો અને રાજકીય વિરોધ વચ્ચે અચાનક કોમી એકતાનો ઉલ્લેખ થાય ત્યારે સ્વાભાવિક રીતે નવા પ્રશ્નો ઊભા થાય છે।
હાલ આ સમગ્ર મુદ્દે ગામમાં ચર્ચાઓ યથાવત છે. મારા ગામના પાર્ટીના કાર્યકરો, મારા સનાતન સમાજના આગેવાનો, યુવા મિત્રો, RSSના મિત્રો તમામે જુદી જુદી જાતના કાર્યક્રમો આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ આ જૂના ડીસા ગામ કોમી એકતા અને ભાઈચારાને વરેલું ગામની શાંતિ ઢોળાય નહીં, ગામની કોમી એકતા વધુ મજબૂત બને એ માટે અમે સૌ આગેવાનોએ આજના તમામ કાર્યક્રમો રદ કરી માત્ર ને માત્ર SDMને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી ચાલુ રાખ્યો છે. બાકીના કોઈપણ જાતના કાર્યક્રમો, પૂતળા દહન, રેલી, મૌન રેલી કે કોઈપણ કાર્યક્રમ આ જૂના ડીસા ગામને કરવાનો નથી. ભવિષ્યમાં જ્યારે કંઈ જરૂરિયાત ઊભી થશે ત્યારે ગામ લોકો સાથે મળી એનો નિર્ણય કરશે. આજના તમામ કાર્યક્રમો હવે પછીના સમયથી રદ કરવામાં આવે છે. માત્ર ને માત્ર SDM સાહેબને આમંત્રણ આપવામાં આવે છે. ફરીથી સમગ્ર ગામમાંથી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી અને અમિતભાઈ શાહ વિશે જે કંઈ શબ્દો બોલાયા એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. પોલીસ પાવર ન્યૂઝનું માનવું છે કે જાહેર જીવન સાથે જોડાયેલા દરેક મુદ્દામાં પારદર્શિતા અને તમામ પક્ષનો અભિપ્રાય બંને સમાન રીતે મહત્વના છે. જો આ સમગ્ર મામલે સરપંચ, ગામના આગેવાનો, BJPના કાર્યકરો, RSSના કાર્યકર્તાઓ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અથવા અન્ય કોઈ સંબંધિત પક્ષ પોતાનો અભિપ્રાય કે સ્પષ્ટતા આપવા ઈચ્છે તો પોલીસ પાવર ન્યૂઝ તેમને પણ સમાન મહત્વ અને પૂરતી તક આપવા માટે પ્રતિબદ્ધ છે. કારણ કે અમારું હેતુ કોઈનો પક્ષ લેવાનો નથી, પરંતુ તથ્યો, જાહેર નિવેદનો અને લોકોમાં ઊભા થયેલા પ્રશ્નોને જવાબદાર રીતે લોકો સુધી પહોંચાડવાનો છે. હાલ માટે આ સમગ્ર મુદ્દે સૌની નજર હવે સંબંધિત વિભાગોને જવાબદાર પક્ષોના આગામી પગલાં પર રહેશે. અત્યારે માત્ર આટલું જ. હું મેઘા અગ્રાવત, પોલીસ પાવર ન્યૂઝ, બનાસકાંઠા. હું જૂના ડીસા સરપંચ આજ રોજ પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવા આવેલ. જૂના ડીસા ગામની શાંતિ ન ડહોળાય અને ભાઈચારો રહે તેના માટે તમામ કાર્યક્રમો રદ કરેલ છે. જય ભારત.